સુરતમાં ફરી એકવાર મહાનગરપાલિકાની બેદરકારીનો વરવો નમૂનો સામે આવ્યો. સુરતમાં ફરી એકવાર મહાનગરપાલિકાની બેદરકારીનો વરવો નમૂનો સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા LIG એપાર્ટમેન્ટના બિલ્ડિંગનો એક તરફનો ભાગ ધરાશયી થયો છે. ગ્રાઉન્ડ +3 માળના આ બિલ્ડિંગનો ભાગ ધરાશયી થતા ફરી એકવાર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ સર્જાઈ નથી. પાંડેસરા વિસ્તારમાં LIG બિલ્ડિંગ ધરાશયી થઈ હતી. બ્લોક નંબર 303નો પાછળનો ભાગ થયો ધરાશયી. 7 જેટલા પરિવાર આ બિલ્ડિંગમાં રહેતા હતા. 2016થી પાલિકા દ્વારા બિલ્ડિંગ ખાલી કરાવવા નોટિસ આપવામાં આવી હતી. 2016થી 2025 સુધી હાઉસિંગ સોસાયટી દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. LIG 540માં આશરે 2080 ફ્લેટને પાલિકા દ્વારા ફ્લેટ ખાલી કરાવવાની નોટિસ આપવામાં આવી હતી. વોર્ડ નંબર 28ના નગરસેવકો અને ઉધના વિસ્તારના ધારાસભ્યો દ્વારા અનેકવાર લિખિતમાં રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. સ્થાનિક લોકો દ્વારા જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી CR પાટીલ ધારાસભ્યને પણ મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગે ફાયર બ્રિગેડે કહ્યું કે બિલ્ડિંગના બાથરૂમ તરફનો ભાગ ધરાશયી થયો છે, જેથી કોઈ જાનહાનિ સર્જાઈ નથી. 7 જેટલા પરિવાર આ ફ્લેટમાં રહેતા હતા. તમામને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.